Hello and welcome to my YouTube channel. તો અક્ષય સર, તમારી તલાટી મંત્રી બન્યા તેની જર્ની શું રહી છે? મેં 2016માં 2015 મેં ગ્રેજ્યુએશન MS યુનિવર્સિટીમાંથી કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ 2016થી મેં ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન શરૂ કરી હતી અને 2017માં હું તલાટી કમ મંત્રી તરીકે લાગ્યો હતો. અને તલાટી કમ મંત્રી તરીકે મારું પહેલી પોસ્ટિંગ હતું કામરેજ તાલુકામાં, અને ત્યારબાદ હાલમાં છેલ્લા 2 વર્ષથી પલસાણા તાલુકામાં હું જોબ કરું છું. ઓકે, સો ફર્સ્ટ અટેમ્પમાં તમે એક્ઝામ ક્લિયર કરી છે, તો એની પાછળની મહેનત શું રહી છે? ફર્સ્ટ એટેમ્પમાં મેં ક્લિયર કરી, એની પાછળ મારો માઇન્ડસેટ ક્લિયર હતો. એ જ્યારે હું કોલેજમાં હતો ત્યારથી જ મેં ફિક્સ નક્કી કરેલું હતું ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરી અને સિવિલ સર્વિસમાં જોઈન થવા માટે. એટલા માટે મેં 2016થી જ્યારે મારું ગ્રેજ્યુએશન પત્યું તરત મેં ધીરે ધીરે ગવર્મેન્ટ એક્ઝામની વિશે જાણવાનું શરૂ કર્યું. ત્યારબાદ મેં ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી શરૂ કરી. તો મારું ડેઇલી 7 થી 8 કલાકનું રીડિંગ, મોક એક્ઝામ છે, રિવિઝન છે, એના દ્વારા મેં મારી તલાટી કમ મંત્રીની એક્ઝામ છે એ ફર્સ્ટ એટેમ્પમાં મેં ક્લિયર કરી હતી. ઓકે, તો તમારું આની પાછળનું જે શિડ્યુલ હતું, રૂટીન, મોર્નિંગ રૂટીન, એ શું હતું? મારું મોર્નિંગ રૂટીન ફિક્સ કે ડેઇલી સવારે 6 થી 6:30 જાગી જવાનું. ત્યારબાદ ફ્રેશ થઈને 30 થી 40 મિનિટ પૂજા છે અને મેડિટેશન કમ્પલસરી, કે કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં મેડિટેશન જરૂરી છે. ત્યારબાદ મેડિટેશન કર્યા બાદ 2 to 3 અવર લેક્ચર, ત્યારબાદ રિવિઝન છે, મોક ટેસ્ટ છે, અને 7 થી 8 કલાક બને ત્યાં સુધી 7 થી 8 કલાક મિનિમમ રીડિંગ કરવાનું છે. ત્યારબાદ થોડોક રિફ્રેશમેન્ટ ટાઈમ જરૂરી છે. ઓકે, તો તમારી એટલી બધી મહેનત કરવા પાછળનું મોટિવેશન શું છે? મેં કહ્યું એમ કે ભાઈ, જ્યારે હું કોલેજ કાળમાં હતો ને ત્યારે મેં ડિસાઇડ કરેલું હતું કે ભાઈ જેમ બને તેમ ઝડપથી ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરી અને એક સારી પોસ્ટ મેળવી અને એક સરકારી નોકરી મેળવી, કે જેને કારણે હું મારું ફ્યુચર સેટ કરી શકું, કે ભાઈ એક સિક્યોર જોબ અને સિક્યોર લાઈફ પ્રેડિક્શન માટે. ઓકે, સો વી કેન સે કે પહેલેથી તમારો લક્ષ્ય ક્લિયર હોવો જોઈએ. ડિસ્ટ્રેક્શન શું શું હતા, મતલબ કે ડિસ્ટ્રેક્શનને કઈ રીતે ઓવરકમ કરવા? જે આજની યુવા પેઢીમાં તમામ વ્યક્તિ માટે ડિસ્ટ્રેક્શન સેમ હોય છે, કે ભાઈ મૂવીઝ, મિત્રો છે, સોશિયલ મીડિયા, મોબાઈલ છે, વ્યસન છે, અને ઘણા બધા અલગ અલગ ડિસ્ટ્રેક્શન અત્યારે સમય પ્રમાણે અલગ ડિસ્ટ્રેક્શન બદલાતા રહે છે. પરંતુ ડિસ્ટ્રેક્શન ઓવરકમ માટે તમારું ટાઈમ શિડ્યુલિંગ ફિક્સ હોવું જોઈએ, કે ભાઈ તમારો રીડિંગ ટાઈમ છે તો ફિક્સ હોવો જોઈએ, કે તમારો કોચિંગ ટાઈમ છે તે ફિક્સ હોવો જોઈએ, કે તમે શિડ્યુલ કરો કે ભાઈ મારો આટલો ટાઈમ હું કોચિંગ માટે જ આપીશ, આટલો ટાઈમ હું મિત્રોને આપીશ, આટલો ટાઈમ હું ફ્રેન્ડ્સને આપીશ, આટલો ટાઈમ હું ફેમિલીને આપીશ. કે અલગ અલગ તમારે દિવસ દરમિયાન તમારે એક ફિક્સ શિડ્યુલ હોવું જોઈએ, કે તમારો સમય ક્યાં જાય છે તે તમને ખબર હોવી જોઈએ. વાસ્તવમાં જો તમારો સમય તમે ક્યાં યુઝ કરો છો તે તમને ખ્યાલ હશે ને તો તમે તમારું એનું ટાઈમ મેનેજમેન્ટ કરી શકશો, અને એના આધારે તમે તમારા જે ડિસ્ટ્રેક્શન છે ધીરે ધીરે તમે ઓછા કરી શકશો. સેકન્ડ ડિસ્ટ્રેક્શન એ છે, તો અત્યારે યુથમાં બધા સ્મોકિંગ છે, ડ્રિંકિંગ છે, ગાંજો છે, એ બધાનું કન્ઝ્યુમિંગ અત્યારે બહુ જ વધી ગયું છે. તો એની પાછળનું રીઝન શું છે અને આને કઈ રીતે અંત લાવી શકાય, કે આ હેબિટ આપણે છોડવી હોય, ખરાબ આદતો, તો કઈ રીતે? વ્યસન છે, કોઈ પણ વ્યસન છે, દારૂનું છે કે ગાંજો છે કે અફીણ છે, એ કોઈ પણ વ્યસન છે એના માટે ડિસ્ટ્રેક્શન કરતાં વધુ એ એક સંગત અસરને કારણે આવે છે. તો ગુજરાત જેવા રાજ્યો છે તો એમાં ગાંજો, અફીણ એનું વ્યસન વધવાનું મુખ્ય કારણ એ છે કે ભાઈ ગુજરાત છે ત્યાં માઇગ્રેશન પીપલ વધુ છે, કે જેમ કે ઓડિશા, બિહાર અને કલકત્તા, ત્યાંના કારીગર લેબર વર્ક વધુ છે. અને સૌથી વધુ ગાંજો અને જે અન્ય વ્યસનિક પદાર્થો છે, નાર્કોટિક પદાર્થો છે, આવવાનું મુખ્ય ઓડિશાને ત્યાંથી આવે છે. તો એને કારણે નાર્કોટિક્સનું પ્રમાણ એને કારણે ગુજરાતમાં છે ગાંજોનું એનું પ્રમાણ વધી ગયું છે. બીજું કારણ એ છે કે અફીણ, તો અફીણ મુખ્યત્વે દરિયાઈ માર્ગે આપણે ગુજરાતમાં હમણાં છેલ્લા સર્વેથી મુજબ 2024ની સાપેક્ષે 2025માં જે અફીણ જે પકડાવાનો જથ્થો જે હતો એ ડબલ છે. તેનું મુખ્ય કારણ છે કે અફીણ જે છે એ અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી આવે છે. અફીણ જે આવવાનો મુખ્ય માર્ગ છે એ દરિયાઈ માર્ગથી આવે છે, સરળ અને ઝડપી માર્ગ દરિયાઈ માર્ગથી આવે છે, જેને કારણે ભારતમાં ગુજરાત રાજ્યની પરિસ્થિતિ એવી છે કે સૌથી લાંબો દરિયા કિનારો હતો. એને કારણે જે અફીણ છે એ સૌથી વધુ ગુજરાતમાં એન્ટર થાય છે અને અહીંથી પછી ડિસ્ટ્રીબ્યુશન પણ થાય છે. અને એના માટે સરકારે ધીરે ધીરે પગલાં લીધા છે અને સ્પેશિયલ એની પોલીસ ફોર્સ રાખી, જેને કારણે ગાંજો, અફીણ છે એને દૂર કરી શકાય. અને અફીણ, ગાંજો અને એની વ્યસન પાછળનું મુખ્ય કારણ એ છે કે જે સોશિયલ મીડિયા છે, દેખાદેખી છે લોકોની. ત્યારબાદ આપણે એનું મુખ્ય કારણ એ કહી શકીએ કે જે હાલમાં જે વેબ સિરીઝો છે, મૂવીઝ છે, કે ભાઈ ગેંગ્સ ઓફ વાસેપુર, મિર્ઝાપુર છે, એવી મૂવીને કારણે ડ્રગ્સ છે, આલ્કોહોલ છે, એને પ્રોત્સાહન મળે છે, અને જેના કારણે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ પણ સતત વધારો થાય છે. કે અત્યારે યુવાનોમાં ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, એ બધું વધી રહ્યું છે. તો એનું કારણ શું છે અને લોકોને આમાંથી કઈ રીતે બહાર કાઢવા જોઈએ? એનું મેઇન થિંગ તો એ છે કે યુઝ ઓફ મોબાઈલ અને બીજી બધી બેડ હેબિટ્સ. તો આનાથી બહાર કઈ રીતે નીકળવું? મારા મતે જે એન્ઝાયટી છે, ડિપ્રેશન છે,
એનું મુખ્ય કારણ એક વસ્તુ ગણી છે કે હાલમાં લોનલીનેસ વધતી જાય છે. જોઈન્ટ ફેમિલીની જગ્યાએ સેપરેટ ફેમિલી વધી ગયું કે ભાઈ રિયલ ફ્રેન્ડની જગ્યાએ ફેક ફ્રેન્ડ્સ અને વર્ચ્યુઅલ ફ્રેન્ડ તરફ અત્યારે જમાનો જતો રહ્યો છે. એને કારણે કેવું છે કે જે સોશિયલ મિટિંગ હતી એ ઘટી ગઈ છે અને એ માણસ લોનલીનેસને કારણે ધીરે ધીરે એકલતાપણું થાય છે અને લોનલીનેસ એ ધીરે ધીરે ડિપ્રેશનમાં કન્વર્ટ થાય છે. અને ઘણા અંશે લોકો ઘણા એવું વિચારે છે કે ભાઈ ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, એને દૂર કરવા માટે પોતે આ સિગરેટ પીવું, સ્મોકિંગ કરવું, એને વ્યસનના રવાડે ચડે છે, જે વાસ્તવિક રસ્તો છે જ નહીં. તમારું ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, તો એને દૂર કરવા માટે તમે બુક રીડિંગ કરી શકો, તમે મોટિવેશન વિડીયો છે કે લેક્ચર સાંભળી શકો, ત્યારબાદ તમે ભગવદ્ ગીતા જેવા સારા બુક વાંચી શકો. કે હાલમાં અત્યારે ભગવદ્ ગીતા જેવા બુક છે તો એનું ઓનલાઈન પણ અત્યારે ઘણી એનજીઓ છે કે શીખો ગીતા, એવી ઘણી એવી એનજીઓ છે કે જેના દ્વારા તમે ઓનલાઈન લેક્ચર દ્વારા ઓનલાઈન લેક્ચર દ્વારા ગીતાના રોજના અધ્યયન કરી શકો. ત્યારબાદ એવું છે કે ભાઈ લોનલીનેસ દૂર કરવા માટે તમે મોબાઈલને સૌથી પહેલાં સાઈડમાં મૂકવો જરૂર છે કે રિયલ ફ્રેન્ડ છે એને ઓળખો તમારા, કે માત્ર ફેક ફ્રેન્ડ અને વર્ચ્યુઅલ ફ્રેન્ડ તમારા કાંઈ નથી. અને રિયલ ફ્રેન્ડ જે છે એ વાસ્તવિક તમારે જ્યારે જરૂરિયાત હશે ત્યારે રિયલ ફ્રેન્ડ તમારું ફેમિલી કામ આવશે. હાલમાં યુવાનો છે એ માત્ર ફ્રેન્ડ્સ તરફ વધુ ઝુકાવ હોય છે, જ્યારે ફેમિલીને તે લોકો ઇગ્નોર કરે છે. તો ફેમિલી છે, પેરેન્ટ્સ છે અને તમારા જે ભાઈ કઝિન્સ છે એ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે કે એન્ઝાયટી દૂર કરવા માટે તમે થોડોક સમય તમારી ફેમિલી સાથે બેસો, તમારા મિત્રો સાથે બેસો, કે જે એક સારો મિત્ર હશે તો તમને સારો મિત્ર છે તમારા ડિપ્રેશનમાંથી દૂર કરવામાં તમને એક બહુ સારી મદદ કરશે. એટલે બેસ્ટ ફ્રેન્ડ એ પણ તો જરૂરી છે, પરંતુ જે ખરાબ સંગતવાળા મિત્રો છે તે ધીરે ધીરે તેનાથી અંતર વધારવું જોઈએ, કે જેને કારણે જે તમારું ડિપ્રેશન અને એન્ઝાયટી વધવાનું કારણ પણ વ્યસન હોઈ શકે છે. ઘણા કિસ્સામાં વ્યસનને કારણે પણ લોકોમાં એન્ઝાયટી અને ડિપ્રેશન વધે છે. તો વ્યસનને બને એટલા ઓછા કરવા જોઈએ અને બને ત્યાં સુધી સોશિયલ મીડિયાની જગ્યાએ સોશિયલ લાઈફ જીવવા તરફ વધુ ઝુકાવ રહ્યો, કે ફેમિલી ફંક્શન એટેન્ડ કરો, તમારા ફેમિલી ફંક્શન એટેન્ડ કરો, તમારા સારા મિત્રોને મળો, તમે સારી બુક વાંચી શકો છો, જેને કારણે તમે મેડિટેશન દ્વારા પણ તમે તમારી એન્ઝાયટી અને ડિપ્રેશન દૂર કરી શકો છો. એક એજ ગેપ વધી ગયો છે, પેરેન્ટ્સ બાળકોને નથી સમજતા, યુવાનો પેરેન્ટ્સને નથી સમજતા. તો આ એજ ગેપ છે એનું ડ્યુરેશન કઈ રીતે ઓછું કરવું અને કઈ રીતે અન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરવી? એના માટે એક બાળક 0 થી 5 વર્ષનું હોય ત્યારે બાળક સાથે એક બાળકની રીતે રહેવું જોઈએ. જ્યારે બાળક 5 થી 15 વર્ષનું થાય ત્યારે એના પેરેન્ટ્સની તરીકે રહેવું જોઈએ, કે ભાઈ એને શીખવાડવું જોઈએ કે જે વાસ્તવિક રિયલ લાઈફમાં શું જરૂરી છે, ખરાબ શું, સારું શું, તેને ગુડ એન્ડ બેડના જે ડિફરન્સ છે એને સમજાવવું જોઈએ. અને જ્યારે 15 વર્ષ પછી બાળકની સાથે એક મિત્ર તરીકે રહેવું જોઈએ, કે જે મિત્ર તરીકે તમે રહેશો બાળક સાથે તો બાળક અને તમારી વચ્ચે જે બોન્ડિંગ વધશે, તો જેને કારણે બાળક છે તમને સાથે ખુલીને વાત કરી શકશે, કે ભાઈ પિતા છે તો એના બાળક સંતાનો સાથે, માતા પિતાના સંતાનો સાથે ઓપનલી વાત કરી શકશે. તો જેને કારણે એ જનરેશન ગેપ ઘટવાની શક્યતા વધુ રહે, જનરેશન ગેપ ધીરે ધીરે ઓછો થશે, કે જે પેરેન્ટ્સ છે એ બાળકની વાત સમજી શકશે, બાળક છે એ પેરેન્ટ્સની વાત સમજી શકશે. અત્યારના સમયમાં તમે જોશો કે પરફેક્ટ પેરેન્ટિંગ નથી, યા તો યુથ પોતાના પેરેન્ટ્સને કંઈ રજૂઆત નથી કરી શકતા, તો એ લોકો બીજા રવાડે ચડી જાય છે કે શોર્ટકટમાં પૈસા કમાવા છે કે કોઈ પણ વ્યસન છે વગેરે છે, તો એ બધામાં ચડી જાય છે. તો એમાં તમારો શું ઓપિનિયન છે? પરફેક્ટ પેરેન્ટિંગ અને ઓવર પેરેન્ટિંગ બે વસ્તુ આવે. પરફેક્ટ પેરેન્ટિંગ એટલે તમે તમારા બાળકને એક સારો ઉછેર આપો. જ્યારે ઓવર પેરેન્ટિંગમાં તમે તમારા બાળક ઉપર જો તમારા જ વિચાર થોપા કરશો, કે ભાઈ તમારા વિચાર છે એ જ તમારા બાળકના વિચાર છે, તો બાળક એનું વિચાર શક્તિ ઓછી થઈ જશે અને બાળક જે પોતાની જાતે જે વિચારોના છે એ વિચારો નહીં લઈ શકે. જરૂરી છે બાળક, તમે પેરેન્ટ્સ તરીકે તમારા અનુભવ જરૂરી છે, કે ભાઈ તમે તમારા અનુભવને આધારે તમે તમારા બાળકને શીખવો છો, એ પણ જરૂરી છે. પરંતુ જ્યારે અમુક સમય કરતાં જ્યારે તમે ઓવર પેરેન્ટિંગ કરો છો, કે ભાઈ તમે તમારા વિચારો તમારા બાળક ઉપર થોપવાનું શરૂ કરી દેશો ને, તો ત્યારે બાળકે પોતાની જે સ્વતંત્ર રીતે જે વિચારસરણી છે એ ગુમાવી દેશે. જેને કારણે શું કે બાળક જ્યારે એક ઉંમર થશે કે જ્યારે 18 વર્ષ 20 વર્ષ પછીની જે બાળક જ્યારે સમાજ સાથે ભળતો થશે, મિત્રો સાથે અલગ અલગ સમાજમાં જ્યારે જતો થશે, ત્યારે બાળક જો પોતાની રીતે પોતાના સ્વતંત્ર વિચારો નહીં ધરાવતો હોય તો તેને કારણે એ જે સારું શું ખરાબ શું તે પોતે રીતે નહીં વિચારી શકે, અને જેના તેના મિત્રો છે કે જેના તેની સંગત છે એના વિચારો એ પોતાના પર એપ્લાય કરી લેશે. તો એ પણ ના હોવું જોઈએ, કે ભાઈ એને સ્વતંત્ર વિચારવાની શક્તિ આપો, કે ઓવર પેરેન્ટિંગની જગ્યાએ સ્માર્ટ પેરેન્ટિંગ કરવું જોઈએ, કે ભાઈ જ્યારે જરૂરિયાત હોય ત્યારે તમે તેને સલાહ સૂચન કરો, અને જ્યારે જરૂરિયાત નથી, બાળક જ્યારે તમારું યોગ્ય માર્ગ પર જાય છે તો એને રોકવાની જરૂર પણ નથી. એપ્રિશિએટ કરો, તમારા બાળકને એપ્રિશિએટ કરો, કે જેને કારણે તે વધુ એક સારા વિચાર તરફ જાય. સો એવું કહેવાય છે કે વ્યક્તિ હોય એનું જે વ્યક્તિત્વ છે એની ફેમિલી છે, એનું સરાઉન્ડિંગ છે એ રિફ્લેક્ટ કરતું હોય. હા, તો સરાઉન્ડિંગ કઈ રીતે સુધારવું? બાળક હોય એ કુમળા છોડ જેવું હોય,
તમે જે રીતે એને વાળશો તે રીતે વળશે. તો બાળક જેવા એટમોસ્ફિયરમાં ડેવલપ થશે એવું એના મગજમાં એના મેન્ટલી રીતે પ્રિપેર એ રીતે જ થશે. જો તમારા ઘરમાં જ તે તમે વ્યસન કા મારપીટ હશે તો બાળક ઉપર એની નેગેટિવ ઇફેક્ટ જ પડશે, અને બાળક પણ એવું જ વિચારે કે ભાઈ મારા પેરેન્ટ્સ આવું કરે છે તો મારે પણ આવું જ કરવાનું છે. જો તમે એક સારા પેરેન્ટ તરીકે જો સારી વસ્તુ કરશો કે તમારા ફેમિલીમાં કોઈ સારો એટમોસ્ફિયર હશે તો બાળક પણ એવું શીખશે કે ભાઈ પેરેન્ટ્સની મદદ કરવી જોઈએ, કે ભાઈ ઓલ્ડ એજ વ્યક્તિ છે તો એને હેલ્પ કરવી જોઈએ, કે ભાઈ કોઈ રોડ ઉપર છે કે ભાઈ વ્યક્તિ છે કે જેને જરૂરિયાત છે તો એને તમે દાન છે કે એને સપોર્ટ કરો. તો એ વ્યક્તિ જ્યારે બાળક ધીરે ધીરે જ્યારે જે વાતાવરણમાંથી ઊભું થશે એ બાળક એવું જ શીખશે. એટલે જરૂરી છે કે તમારી જે બાળકનું ઉછેર જે વાતાવરણમાં કરશો એ વાતાવરણ તમારું બેસ્ટ હોવું જોઈએ. પેરેન્ટ્સ અત્યારે બધા પોતાના ચાઇલ્ડને બીજાના ચાઇલ્ડ સાથે કમ્પેર કરે કે ફલા માણસનો છોકરો એટલો આગળ છે કે આપણે આગળ નથી એમ. એવી રીતે પોતાના ચાઇલ્ડને છે ને નેગોશિએટ કરે. એટલે પહેલાં ચાઇલ્ડ હોય એટલે સાવ મૂંઝાઈ જાય, લાઈક એનું જે ટેલેન્ટ હોય એ બહાર તો આવવાનું દૂર રહ્યું, બટ એ વધારે અંદર ડેપ્થમાં વયો જાય, ડિપ્રેશનમાં વયો જાય. કમ્પેરિઝન, બાળકની કમ્પેરિઝન ના થવી જોઈએ કે દરેક વ્યક્તિની એબિલિટી અલગ અલગ હોય, દરેક વ્યક્તિનું ટેલેન્ટ અલગ અલગ હોય, દરેક બાળક સરખું નથી હોતું. કમ્પેરિઝન કરીને તમે એનું ફ્યુચર બરબાદ નહીં કરવું જોઈએ કે ભાઈ હાલમાં તમારું બાળક જે કન્ડિશનમાં છે તો ફ્યુચરમાં પણ એ જ કન્ડિશનમાં છે. એ વસ્તુ વિચારવી ખોટી છે કે ભાઈ એનું ગ્રોથ ડેવલપ ધીરે ધીરે થાય. તો હું મારું ઉદાહરણ આપી શકું. ભાઈ મારે પોતાને જ્યારે 9મું ધોરણ ભણતો હતો ત્યારે મારે પોતાને 65% જ હતા, પરંતુ ધીરે ધીરે પછી મેં સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કર્યું કે ભાઈ મારે એટલા પર્સન્ટેજ નહીં ચાલે, તો મેં મારી મહેનત વધારી અને 10મા ધોરણમાં સુધીમાં હું 85% આવ્યો. 12થમાં આવ્યો ત્યારે હું 12th સાયન્સમાં હું 89% સુધી પહોંચી ગયો હતો. કમ્પેરિઝન ના હોવું જોઈએ કે ભાઈ સામે વ્યક્તિ અલગ વ્યક્તિએ શું કર્યું. દરેક વ્યક્તિની કેપેસિટી અલગ અલગ છે, એટલે તમામ બાળકો એક સરખા નથી હોતા. રાઈટ. અને અત્યારે કરિયર ડિસિઝનમાં પણ મેક્સિમમ પેરેન્ટ્સનું એવો ફોર્સ હોય યુથ પર કે કોઈ બી એક્ઝામ્પલ લઈને કે પહેલાંના છોકરાને આઈટી ડિપાર્ટમેન્ટમાં લેવડાવ્યો છે, એમનું કરિયર બહુ સારું સેટ કર્યું છે, તો આપણે પણ આપણા ચાઇલ્ડને એવું કરાવીએ. તો એમાં યુથ બધું છે એ દબાઈ જાય છે, એમનો ટેલેન્ટ પણ દબાય છે. તો એના માટે કયો એવો વિચાર છે કે એને ઓવરકમ કરી શકે અને પેરેન્ટ્સ પોતાના ચાઇલ્ડને ખુલવાનો મોકો આપે? મેં કીધું એમ કે ભાઈ 15 વર્ષ પછી બાળક સાથે તમારે એક મિત્ર તરીકે રહેવું જોઈએ કે ભાઈ બાળક શું કહેવા માગે છે તમારે પણ સમજવું જોઈએ, અને બાળકને તમારે સમજાવતો તો તમારે પ્રેમથી સમજાવવું જોઈએ. જો તમે એને તમારા વિચારથી કમ્પ્લીટલી એને કહેશો કે ભાઈ આ જ કરવાનું છે તો બાળક ઉપર એની નેગેટિવ ઇમ્પેક્ટ 100% પડશે, અને જેને કારણે પેરેન્ટ્સ સાથેનું જે બાળકનું બોન્ડિંગ છે ને એ ઘટતું જશે ધીરે ધીરે. તો એ પણ ના થવું જોઈએ. જો તમે એને પ્રેમથી સમજાવશો અને બાળક તમને પ્રેમથી સમજશે તેને કારણે તમારું જે બોન્ડિંગ છે એ વધુ મજબૂત બનતું જશે. અને જે રીતે તમે કીધું એમ કે ભાઈ ફિલ્ડ ચૂઝ કરવામાં કે ભાઈ કરિયર સેટ કરવામાં કે ભાઈ કમ્પલસરી આ જ કરવાનું, એ વખતે ખોટું છે. ભાઈ દરેક વ્યક્તિ જે છે 3 ઇડિયટ્સ મૂવી આપણે જોયેલું જ છે કે દરેક વ્યક્તિની કેપેસિટી અલગ છે, દરેક વ્યક્તિનું ટેલેન્ટ અલગ છે. કોઈ વ્યક્તિ છે એનું વિચાર એવો છે કે ભાઈ પોતે એનું ટેલેન્ટ એટલું છે કે સારા બિઝનેસમેન પણ બની શકે, અને દરેકને એક સ્વતંત્ર મોકો આપવો જોઈએ કે ભાઈ એનું કરિયર સેટ કરવાનો. કે દરેક વ્યક્તિ પોતે જ્યારે જન્મે ત્યારે એવું નહીં કહેતો ભાઈ મારો છોકરો એન્જિનિયર જ બનશે, એ વસ્તુ ના હોવી જોઈએ. કે ભાઈ એનું જે ટેલેન્ટ છે, એના નોલેજ, એનું જે જ્ઞાન છે એને આધારે એનું ગ્રાસ્પિંગ પાવર અલગ અલગ એના વ્યક્તિત્વને આધારે એને ફિલ્ડ ચૂઝ કરવા દેવી જોઈએ કે જેને કારણે વધુ એમાં આપી શકશે. જો બાળકને જ્યારે કોઈ વસ્તુ કરવી જ નથી એને તમે ફોર્સફુલી કરાવશો તો એ બાળક એમાં કમ્પ્લીટલી આપી જ નહીં શકે, એનું 100% આપી નહીં શકે, જેને કારણે તમને કદી આઉટપુટ એનું 100% મળવાનું જ નથી. અને જો બાળકને તમે જ્યારે એની મનપસંદ વસ્તુ કરવા દેશો તો બાળક પોતે જ વિચારશે કે ભાઈ મને આ વસ્તુ કરવા મળે છે તો હું મારું 100 નહીં 120% આપું, 1000% આપું, કે જેને કારણે બાળકનું ઇમ્પ્રુવમેન્ટ થશે અને બાળકનો ગ્રોથ પણ એમાં ઝડપથી વધુ થશે. સો અત્યારે મીન્સ યુથમાં અત્યારે એમ હોય છે કે લોકો, ચાલો પેરેન્ટ્સે આપણને પરમિશન આપી પણ દીધી, બટ એવું હોય છે કે ઘણા આઈડિયાઝ એવા હોય છે કે નાના વિચારથી શરૂ થઈને ઉપર જતું હોય છે. તો લોકો શું કહેશે કે આ કામ કરીશ કે તો મારી ક્રેડિટ શું રહેશે, તો એ વિચારસરણીને કઈ રીતે ચેન્જ કરવી કે લોકો શું વિચારે છે એનાથી આપણને ફરક ના પડવો જોઈએ? લોકો શું વિચારે છે ને એ મહત્ત્વ નથી હોતું, પણ વાસ્તવિક રીતે તમે શું વિચારો છો ને એ વધુ એ મહત્ત્વ દર્શાવે છે. કે કારણ કે હાલની તારીખે લોકો તો અલગ અલગ વાતો કરવાના જ છે, અને કોઈ પણ વસ્તુ રાતોરાત મોટી નથી થતી. કે કોઈ પણ સફળતા છે એ કહેવત છે એમ, કોઈ પણ સફળતા રાતોરાત નથી મળતી, દરેક સફળતા પાછળ ઘણી રાતો હોય છે. અને એ ઘણી રાતોમાં છે ને બહુ બધા અડચણો હોય, વિઘ્નો પણ આવે, તો એ તમારે ધીરે ધીરે ટેકલ કરતું જવું પડે, અને તો જ તમે એને એક સફળતા બની શકો. અને તમે કીધું એ રીતે કે ભાઈ લોકો શું કહેશે, લોકો જો તમે સારું કરતા છો ને તો પણ બોલવાના છે, ખરાબ કરશો તો પણ બોલવાના છે. જો ખરાબ કરતા હોય તો તમારે જાતે વિચારવું જોઈએ કે ખરાબ ના કરવું જોઈએ.
અને જો તમે સારું જ કરો છો કે ભાઈ તમારા પેરેન્ટ્સ તમને કહે છે કે ના તું સાચું કરે છો, તો તમારે 100% લોકોનું વિચારવાની જગ્યાએ તમે તમારી જાત સાથે તમારી જાતે વિચારવાનું અને તમારા મા બાપને વિચારવાના જોઈએ કે ભાઈ મારા પેરેન્ટ્સમાં આ વસ્તુ હું કરીશ તો મારા પેરેન્ટ્સને કોઈ તકલીફ નહીં પડે ને, મને કોઈ તકલીફ નહીં પડે ને, કે સમાજને કોઈ તકલીફ નહીં પડે ને. એ વસ્તુ જરૂરી છે, વિચારવી જરૂરી છે. પણ ખરાબ વસ્તુ કરતા હોય તો 100% તમારે વિચારવું જોઈએ. પણ જ્યારે તમે સારું કામ જ કરવા જઈ રહ્યા છો ત્યારે લોકોની સાપેક્ષે તમારું પોતાનું સાંભળવું વધુ જરૂરી બની જાય. આઈફોનની જે એપલ કંપની છે તો એક ઓફિસમાંથી જ શરૂ થઈ હતી, મેકડોનલ્ડ છે તો એક રૂમથી જ શરૂ થઈ હતી. એમ ઘણી કંપનીઓ છે કે પેપ્સી છે કે ઘણી કંપનીઓ છે કે જે નાના પાયાથી જ શરૂ થઈ હતી. કોઈ પણ વસ્તુ ડાયરેક્ટ મોટી નથી થતી. ઓકે, તો બધા એમ વિચારે છે કે મને લાઈક આ કામમાં પ્રોફિટ તો મળશે બટ એ કામ નાનું છે, તો એ કઈ રીતે ચેન્જ કરો કે કોઈ પણ કામ નાનું નથી હોતું, યા નાના પાયેથી વસ્તુની શરૂઆત કરવી, એનું મોટિવેશન કઈ રીતે રાખવું? મેં કીધું એમ કે ભાઈ આઈફોન જેવી કંપની છે એ રાતોરાત મોટી નથી થઈ. જ્યારે પેપ્સી કંપની શરૂ થઈ ત્યારે એને 1 વર્ષ પહેલે 1 વર્ષની અંદર માત્ર 7 થી 8 જ બોટલ વેચાણી હતી. પરંતુ ધીરે ધીરે હાલમાં પેપ્સી અત્યારે વર્લ્ડ વાઇડ કંપની બની ગઈ છે. તો તે દર્શાવે છે કે કોઈ પણ વસ્તુની શરૂઆત છે એ ધીમી જ હોય છે. કે ભાઈ કોઈ પણ ધંધો તમે કરો તો ધંધાનો નિયમ છે કે ભાઈ કોઈ પણ ધંધો કરો તો 1000 દિવસ તો તમારે મિનિમમ આપવા જ પડે છે. જો તમે 1000 દિવસ આપ્યા વગર તમે ધંધો વિચારી લો કે ભાઈ મારો ધંધો નથી ચાલતો, એ વસ્તુ ખોટી છે. કોઈ પણ ધંધો છે કે કોઈ પણ જગ્યાએ તમે નોકરી કરો છો તો તમારે 100% તમારું પહેલાં આપવું જ પડશે. તમારે એફર્ટ્સ વધુ જ રહેશે, શરૂઆતના એફર્ટ્સ વધુ જ રહેશે. શરૂઆતના એફર્ટ જો તમે જેટલા શરૂઆતમાં તમે એફર્ટ વધુ આપશો એટલા તમારે પાછળથી એફર્ટ્સ ઓછા આપવા પડશે. સો અત્યારે કોઈ પણ નવી વસ્તુ આપણે શરૂ કરીએ એન્ડ લોકોના વિચાર શું છે આપણી પ્રત્યે, યા તો હું ફેલ થઈશ એવો વિચાર હોય કે આપણી પાસે કોન્ફિડન્સ ના હોય કે હું આમ કરીશ તો આમ કેમ થશે, આમ થશે, તેમ થશે. લોકો અત્યારે વિચારવામાં જ તે સમય, મારું જ ઉદાહરણ લઈ દો કે હું બહુ જ ઓવરથિંક કરું છું. કોઈ બી વસ્તુ કામ કરવામાં 1000 વાર વિચારું. આઈ નો કે આમાંથી સારું રિઝલ્ટ આવશે અને આઈ એમ કેપેબલ, બટ સ્ટીલ આઈ કાન્ટ ડુ ઇટ. કોન્ફિડન્સ હોવો જોઈએ. હિંમત તો સારું પણ હિંમત હારી જવી નહીં હારી. એટલે તમે જ્યારે હિંમતથી હારશો ને ત્યારે તમે તેમાંથી ઘણું શીખશો. કે જ્યારે તમે ફેલ થશો તમારા ફેલિયરથી પણ તમને ઘણું શીખવા મળશે, તમારો અનુભવ તમને ઘણી વસ્તુ શીખવાડશે. પણ તમે જ્યારે હિંમત જ હારી જશો કે નહીં કરવું તો એ તમને અનુભવ નહીં આપે. એની જગ્યાએ તમે જો કોઈ પણ પ્રયાસ કરશો કે જેને કારણે તમે ફેલ ભલે તમે એમાં નિષ્ફળતા મળશે પણ એમાં ક્યારેક તો સફળતા મળશે. અત્યારે કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે મેઇન શું મતલબમાં લાઈક ફિટનેસ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ છે, તો એમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે કઈ રીતે ગ્રો કરવું? સૌ પ્રથમ જો તમારું માઇન્ડ સેટ કમ્પ્લીટ હોવું જોઈએ, તમારું માઇન્ડ કોન્ફિડન્ટ માઇન્ડ રાખવું જોઈએ. ત્યારબાદ જરૂરી છે કે મેડિટેશન અને યોગા તમે સારે મોર્નિંગમાં બની શકે તો મેડિટેશન છે, યોગા છે, એના પર વધુ ધ્યાન આપો જે તમારી મેન્ટલ હેલ્થ સુધારશે અને જે મેન્ટલ કેપેસિટી છે એ પણ સુધારશે. અને ફિઝિકલ હેલ્થ માટે જીમ છે, રનિંગ છે એ પણ કરી શકો છો કે જેને કારણે તમારું ફિઝિકલ હેલ્થ સુધરશે. અને જ્યારે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંને સારી હશે ને તો તમારા વિચારો પણ સારા આવશે. ઓકે, બટ અત્યારે પેરેન્ટ્સનું એવું કેવું હોય છે મેક્સિમમ કે જીમ ના જવાય ને જીમ જવાથી આ થઈ જશે, પેલું થઈ જશે, તો એ માઇન્ડસેટને કઈ રીતે ચેન્જ કરવો? પેરેન્ટ્સને શું એવો મેસેજ આપો કે જીમ ઇઝ હેલ્ધી? એમ પહેલું સુખ તે જાતે નરી એની જેમ કે ફિટનેસ જરૂરી છે અને ફિટનેસ માટે જીમ જરૂરી છે. ફિઝિકલ ફિટનેસ માટે જીમ છે, રનિંગ છે, કરી શકો તમે. સો અત્યારે યુથમાં મેક્સિમમ એ છે કે બધાને ઇઝીલી મની અર્ન કરી લેવું છે કે ઇઝી મની છે, મતલબમાં તમે ઘણી એવી એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે, ગેમ રમીને પૈસા કમાવું યા સટ્ટો છે વગેરે, એ બધું ચલણ અત્યારે વધી ગયું છે. સરકાર દ્વારા એક સારું પગલું લેવામાં આવ્યું છે કે ભાઈ જે બેટિંગ એપ હતી એના પર બેન લગાવવામાં આવ્યું. એક સારું પગલું હતું. હાલમાં My11 સર્કલ છે, Dream11 છે, સ્ટેક છે. જ્યારે યુથ છે એ પોતાના આઇકોનને જોઈને વધુ શીખે છે. ક્રિકેટરો છે, એક્ટરો છે કે એ લોકો જે બેટિંગ એપને પ્રમોટ કરે છે કે જેને કારણે યુથ એનાથી ઇન્સ્પાયર થાય કે ભાઈ જલ્દીથી મની કમાઈ જાઉં. એના માટે ઘણા અંશે વેબ સિરીઝ ફરજી છે, લકી ભાસ્કર જે વેબ સિરીઝ પણ જવાબદાર હોય કે ભાઈ જે નકલી નોટ છાપવી. અને યુથમાં અત્યારે એવું છે કે ભાઈ મહેનત કર્યા વગર બધાને પૈસાવાળું થઈ જવું છે અને શો ઓફ કરવો છે. તો શોર્ટકટ મની એ કોઈ વિકલ્પ નથી. મહેનત કર્યા પછી તમને પૈસા મળે એ જરૂરી છે. પૈસા માટેનો કોઈ શોર્ટકટ નથી હોતું, મહેનત તમારે કરવી જરૂરી જ છે. અને શોર્ટકટમાં પૈસા બનાવવા માટે જે વિચારીએ કે ભાઈ એ ઊંધા રસ્તેથી 2 નંબરમાં કે ભાઈ ગોલ્ડ સ્મગલિંગ કરી, બ્લેક મની છે કે નોટ કરન્સી સ્વેપિંગ છે, પણ એ રસ્તો કદી પણ યોગ્ય નથી હોતો. સો અત્યારે લોકોમાં સહન શક્તિ નથી રહી, મેક્સિમમ પેશન્સ નથી કોઈનામાં સહન શક્તિ નથી, કોઈ પણ વસ્તુમાં વધારે એગ્રેસિવનેસ યુથમાં એ વધારે જોવા મળશે.
તો એ બધી વસ્તુનું રીઝન શું છે અને એ બધી વસ્તુમાંથી આપણે કઈ રીતે બહાર નીકળી શકાય. એ તો લોકોને ખબર જ છે કે મારો સ્વભાવ છે વોટેવર છે, લોકોને નડવું એના કરતાં ખુદને સુધરી જવું સારું એમ, એવી રીતે. પેશન્સ અને ધીરજ અને જ્યારે સહનશક્તિ છે એ વ્યક્તિના ધીરે ધીરે ડેવલપ થાય. દરેક વ્યક્તિની સહનશક્તિ અલગ અલગ હોય અને હાલમાં જે પેશન્સ અને સહનશક્તિ જે ઘટવા પાછળનું મુખ્ય કારણ છે ને તો એક જે સેપરેટ ફેમિલી છે એ પણ ઘણા અંશે જવાબદાર છે. કેવું થાય, વસ્તુ ના મળવાને કારણે એની ધીરજ ખૂટી જાય છે અને સહન ના કરી શકે. ભાઈ બાળપણથી કેમ કે એને સહન નથી કરવું, કેમ કે મારે જે વસ્તુ જોતી હતી મળતી હતી બાળકને, પણ એક સમય બાદ કેવું થશે કે જ્યારે સમાજમાં જ્યારે જોઈન્ટ થશે ત્યારે દરેક વસ્તુ એને ઇઝીલી મળી જશે, એ વસ્તુ નહીં મળે. એટલે એનામાં મગજમાં જે પહેલાં જે એનો માઇન્ડસેટ એ રીતે નક્કી થયેલો છે કે મને કોઈ પણ વસ્તુ છે મને તરત મળી જવી જોઈએ, એ વસ્તુ નહીં મળવાથી એનામાં એગ્રેશન આવી જશે, એની ધીરજ નહીં રહે, પેશન્સ નહીં રહે બાળકમાં, આઉટ ઓફ કંટ્રોલ પેશન્સ થઈ જાય. જેના કારણે કેવું થાય કે આપણે હાલમાં ઘણા જોઈએ છે કે સુરતમાં હમણાં એક કિસ્સો બન્યો કે 50 રૂપિયા માટે એક મિત્રને મારી દીધો, ચપ્પુ મારી દીધી. ઘણીવાર એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે કે લાઈક આપણે આઉટ ઓફ કંટ્રોલ થતા હોય, એગ્રેશનમાં આવી જાય વધારે, કોઈ બી વસ્તુ ગમે તેમ કરી નાખીએ યા કોઈ બી, પછી સામે આપણે જોતા નથી, પેરેન્ટ્સ હોય છે કે કોઈ બી એડલ્ટ હોય છે યા તો કોઈ પણ હોય છે, આઉટ ઓફ કંટ્રોલ સિચ્યુએશન થાય છે ત્યારે કઈ રીતે કામ રહેવું અને કંટ્રોલ રાખવું. હા, હાલની તારીખમાં અગ્રેશન વધવા પાછળનું મુખ્ય કારણ ઘણા અંશે વ્યસન પણ ગણી શકાય કે જે બેડ હેબિટ છે કે સ્મોકિંગ છે કે ડ્રિંકિંગ છે, જેના કારણે વ્યક્તિ છે એનું પોતાનું જે આવો માઇન્ડ કંટ્રોલ છે એ ગુમાવી દેશે. તો જેને કારણે કેવું કે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ વધી જાય છે. ભાઈ ત્યારબાદ જે ડ્રિંક કર્યા પછી પોતાને ભાન નથી હોતું કે પોતે શું કરી રહ્યો છે. તો બને ત્યાં સુધી વ્યસનથી દૂર રહેવું જોઈએ. અને કીધું એમ કે ભાઈ કોઈ પણ માઇન્ડ અગ્રેશનને કંટ્રોલ કરવા માટે મેડિટેશન અને યોગા એ બેસ્ટ વસ્તુ છે. જો તમે મેડિટેશન અને યોગા કરશો તો તમારા માઇન્ડને કંટ્રોલ કરતા શીખશો ધીરે ધીરે. તરત કંટ્રોલ કોઈ પણ વસ્તુ નહીં થાય. વિપસના જેવી છે, વિપસના કેમ થાય છે કે ભાઈ વિપસના જેવા કેમ થાય કે ત્યાં માણસ એકલો રહેવાનું હોય છે, કે ત્યાં જે વિપસનાના કેમ 3 દિવસ 5 દિવસ 7 દિવસના હોય છે કે જ્યાં વ્યક્તિ હોય એ કમ્પ્લીટલી મૌન જ રહેવાનું હોય છે અને એક સાત્વિક ભોજન લેવાનું હોય છે. માણસ મૌન થાય છે ત્યારે ધીરે ધીરે એની વિચારશક્તિ પર એનો કંટ્રોલ આવે છે. અને હાલની તારીખમાં જે માણસના એગ્રેશન પાછળ ઘણા અંશે જવાબદાર ફૂડ પણ છે, કે જે જંક ફૂડ છે, જે સ્ટ્રીટ ફૂડ છે, જે તીખું છે, તામસી ભોજન કહેવાય છે. એ તામસી ભોજન છે એ ઘણા અંશે પણ માણસના જે મગજ છે એને તામસી બનાવે છે અને ઇમ્પેક્ટ કરે ને, જેના કારણે વ્યક્તિનું મગજ અગ્રેસિવ થઈ જાય. ઇન શોર્ટ આપણે કહીએ કે ઇફ અત્યારે આપણે સક્સેસ થવું હોય આ જનરેશનમાં, સો કઈ એવી શોર્ટકટ કીઝ છે કે જેનું આપણે માઇન્ડમાં રાખીને આગળ વધી શકીએ. એ આપણે કહીએ કે ભાઈ સફળતા માટે સફળતાનું કોઈ શોર્ટકટ હોતું નહીં. સફળતા માટે મહેનત ફરજિયાત છે અને ત્યારે સાથે એની સાથે સાથે હિંમત જરૂરી છે કે ભાઈ તમે જે કામ કરો છો તમારે 100% તેમાં તમારી કરેજ હોવી જોઈએ, પેશન્સ હોવું જોઈએ કે ભાઈ તમે જે કામ કરવા માગો છો એમાં તમે ધીરજ રાખવી પડશે કે કોઈ ધીરે ધીરે તમે એમાં ગ્રોથ કરી શકશો. બીજી વસ્તુ છે તમારો સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ કે ભાઈ તમે જે કરવા માગો છો અને તમારો ગોલ ફિક્સ હશે તો તમે 100% તમારા ગોલને અચીવ કરી શકશો. અને ત્રીજી વસ્તુ એ છે કે ભાઈ તમે જે કરો છો તો લોકો શું કહે છે ને એ વિચારવાનું બંધ કરી દો, કે તમારો અંદરનો અવાજ, પોતાનો અવાજ, આત્માનો અવાજ સાંભળો કે ભાઈ તમારો આત્મા એમ કહે છે કે નહીં આ વસ્તુ સાચી છે તો 100% કોઈ સાચી વસ્તુ હશે ને તો કરવી જોઈએ. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એની જેમ તમારો ગોલ એક ફિક્સ હોવો જોઈએ. તમારું સપનું જે સારું હશે તો તમે તમારું સપનાને આધારે તમારે મહેનત કરવાની છે કે તમારું જે ફ્યુચર તમે જે જગ્યાએ વિચારો છો એના પ્રમાણે તમારે આજે મહેનત કરવી પડશે. તો તમે મહેનત કરશો તો જ તમે તમારું ફ્યુચરમાં જે તમે તમારું સપનું છે એ સાકાર કરી શકશો. ઓકે, તો ટોટલ ત્રણ વસ્તુ થઈ. પહેલું મહેનત, સેકન્ડ છે હિંમત, સેલ્ફ કોન્ફિડન્સ, અને થર્ડ થિંગ છે કે આઇસોલેશન, કે મતલબમાં આંખ બંધ કરી દો, કાન બંધ, લોકો શું કહે છે એનો કાંઈ ફરક ના પડવો જોઈએ અને પોતાના લક્ષ્ય ઉપર ફોકસ કરવો. ઓકે, ખૂબ જ આનંદ મળ્યો તમને મળીને અને ઘણું બધી વસ્તુ શીખવા મળી. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. તમે અમારી માટે સમય કાઢ્યો.